નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। દેશના અલગ અલગ શહેરોમાં વરસાદ હજુ પણ કેર વરસાવી રહ્યો છે। કોઈ શહેરમાં ક્યાંક પાણીમાં ડૂબી રહ્યું છે તો કોઈના દરવાજો પૂર દસ્તક થઈ રહ્યું છે। સ્થિતિ એવી છે કે ઓગસ્ટ મહિનાના અંતમાં કેટલાય શહેરોમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે। દેશના અલગ અલગ રાજ્યોમાં વરસાદ મુશ્કેલી રૂપ બની ગયો છે। દેશના કેટલાય રાજ્યોમાં વરસાદ જતા જતા પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે। જો કે ચોમાસાના ક્લાઇમેક્સના કારણે અનેક જિંદગીઓ આફતમાં મુકાઈ અને વહીવટી તંત્રના શ્વાસ અદ્ધર થઈ ગયા છે। લોકો ભલે પ્રાર્થના કરે પણ કેટલાય રાજ્યોના લોકોને હજુ વરસાદથી રાહતના કોઈ અણસાર નથી। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ આકાશી સુનામી। તો રાજસ્થાનના કેટલાય જિલ્લાઓ પૂરની ઝપેટમાં આવી ગયા છે। કેટલીય જગ્યાએ તો સેનાને ઉતારવી પડી છે। પૂરમાં લોકોના મકાન પણ ડૂબી ગયા છે। ખેતરોમાં પાક બરબાદ થઈ ચૂક્યો છે તો ભારે વરસાદ બાદ રાજસ્થાનના કેટલાય ડેમ પણ છલકાઈ રહ્યા છે, જેના દરવાજા ખોલતા મુશ્કેલીનું પૂર આવ્યું છે। રાજસ્થાનમાં સ્થિતિ કેવી છે તે અમારા આ રિપોર્ટમાં જુઓ। રાજસ્થાનમાં આફતના વરસાદથી સંકટ। રાજસ્થાનમાં નદીઓમાં ઘોડાપૂર। પૂરની ઝપેટમાં કેટલાય વિસ્તાર। વરસાદે સ્થિતિ કરી કફોડી। ટાપુ બની ઓફિસ અને ઘર। રાજસ્થાનમાં કુદરતના કહેર વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન। રાજસ્થાનમાં ભારે વરસાદ બાદ સ્થિતિ બેકાબૂ જોવા મળી। બારામાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં કેટલાય લોકો ફસાયા, ત્યારબાદ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું। વરસાદને કારણે આવેલા જળ પ્રલયમાં રેસ્ક્યુ માટે જવાનોને ઉતારવા પડ્યા। देखिए, इस वक्त हम मौजूद हैं और जद्दोजहद लगातार इस बात की जा रही थी कहीं बिजली के पोल से ये बोट टकरा ना जाए, जिससे कि कोई बड़ा हादसा ना हो जाए। बोट पलट भी सकती है, फ्लैट भी हो सकती है और हादसा बड़ा हो सकता है। और देखिए, हम गांव पहुंच चुके हैं और तस्वीरें देखिए किस तरीके से लोग अपनी घरों की छतों पर शरण लिए हुए हैं और ज्यादातर घर अगर आप कच्चे मकान देख पा रहे हो तो वो इस वक्त धराशायी हो चुके हैं। ऐसे में बहुत संभल कर, कहीं कटीली झाड़ियां ना हो, कहीं ऐसे पेड़ ना हो जिससे कि बोट को नुकसान हो और किसी तरह का हादसा हो। बचते बचाते किसी तरीके से रेस्क्यू टीम, एनडीआरएफ की टीम वहां पर पहुंची है और कोशिश यही की जाएगी कि जितने भी लोग वहां पर फंसे हुए हैं उन्हें सुरक्षित बाहर निकाल लिया जाए। तो देखिए, घर के बाहर ये बोट मौजूद है और हम कोशिश करेंगे कि घरों के अंदर जाएं और घरों के अंदर का क्या हाल है ये भी दिखाने की कोशिश करेंगे। और इस वक्त देखिए ये घरों के अंदर का हाल है और किस तरीके से ये बुजुर्ग हैं उनका रेस्क्यू करने की कोशिश की जा रही है। ये घर का आंगन है और एक नहीं बल्कि कई बुजुर्ग यहाँ पर मौजूद हैं। और कितनी उम्र होगी इनकी? होगी 60-65 70। कितनी उम्र है आपकी सर? 66 वर्ष की उम्र। 70। कब से फंसे हुए हैं आप यहाँ पे? जी यहाँ से वर्ष हो गया माना बचा पड़ियो पानी को नदी को कदी। अच्छा, बहुत दिक्कत हो रही है सर आपको? बहुत दिक्कत हो रही है। पानी हो रहा है सब दार आगे सारा मकान पूरा मकान पूरा मकान बह गया। चलिए आप लोग जाइए आराम से। देखिए, यहाँ पर बुजुर्गों की तादाद ज्यादा है जो फंसे हुए हैं। जरा देखिए, ये लोगों का सामान है जो यहाँ पर फंसा हुआ है। ये बक्सा है और बक्से में यहाँ पर सामान है और आशियाना जो कभी किसी का हुआ करता था वो इस वक्त आशियाना उजड़ा हुआ दिखाई दे रहा है। जहाँ पर कभी लोगों का बसेरा था, लोगों की यहाँ पर बच्चों की किलकारियाँ गूंजा करती थी, पूरा का पूरा इस वक्त पानी में समा चुका है। ये देखिए, ये कमरा और इस कमरे में भी अगर आप देख पाएँ तो क्या सिचुएशन है। यहाँ पर लोगों के घरों में ताले पड़ गए हैं और ताले लगाकर लोग अब यहाँ से पलायन कर रहे हैं और जो लोग यहाँ पर बच गए हैं, फंसे रह गए हैं, उन्हें निकालने की कोशिश जल्दी से जल्दी की जा रही है। ચારે બાજુ પૂરનું સંકટ હતું। ઘરો ડૂબી ચૂક્યા હતા। જિંદગી બચાવવા માટે છત પર આશરો લીધો, છતાં હજુ પણ જીવ બચાવવાનું સંકટ હતું। આ વચ્ચે આકાશમાંથી દેવદૂત બનીને આવ્યા સેનાના જવાન અને ત્યાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા। સેનાના આ રેસ્ક્યુ ઓપરેશનમાં સેનાના MI-17 હેલિકોપ્ટરની મદદથી 13 લોકોની જિંદગી બચાવવામાં આવી। ઉદયપુરમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। અમરચોક નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે અહીં રિસોર્ટ તરફ જતો રસ્તો બંધ થઈ ગયો। પુલ પરથી અહીં પાણી પસાર થઈ રહ્યું છે।
પુલ પર મૂકેલું એક લોખંડનું મકાન પણ પાણીમાં તણાઈ ગયું. અમરચોક નદીનું પાણી સિસારમાં નદી સાથે મળી રહ્યું છે. સિસારમાં નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉદયપુરમાં આ દ્રશ્યો પૂરની પ્રચંડ તાકાત બતાવી રહ્યા છે. તબાહીનો વરસાદ કોટામાં પણ પડ્યો. નદીઓમાં ઘોડાપૂર આવ્યું, જેના કારણે સ્થિતિ બેકાબૂ થઈ ગઈ છે. નદીમાં 2 બાળકો ફસાઈ ગયા, જે વિડીયો આવ્યો તે રૂવાડા ઊભા કરી દે તેવો છે. એક બાળકનું મોત થઈ ગયું. બંને બાળકો નદી કિનારે રમતા હતા ત્યારે જ અચાનક આવેલા પૂરમાં બંને બાળકો ફસાઈ ગયા. લાંબા સમય સુધી રેસ્ક્यू ऑपरेशन चलाव्या बाद एक बाळकનો મૃતદેહ મળ્યો. देखिए वो जो आप तस्वीरें देख रहे होंगे, वो तस्वीरें दरअसल किसी के रेस्क्यू की हैं। वहां पर शख्स कोई डूब रहा था और चीखने चिल्लाने की आवाज आई, न जाने कहां से वो लोग आ रहे थे। तो रेस्क्यू टीम इस गांव से आनंद फानन उस जगह पर पहुंची और उस शख्स को बचाने की कोशिश की। ये देखिए बहुत ही भयावह ये तस्वीरें में, ऐसे में ये स्ट्रगल, ये चुनौती एनडीआरएफ के लिए कि उस शख्स की जान बचाई जाए। और अब ये देखिए बहुत ही ये राहत की बात है कि उस शख्स को बोट पर चढ़ा लिया गया है, बिठा लिया गया है। ये वाकई बहुत ही चुनौतीपूर्ण है और काबिले तारीफ है ये एफर्ट और तमाम लोगों की कोशिश। लेकिन दरअसल लगातार पुलिस और प्रशासन की ओर से, एनडीआरएफ की ओर से ये अपील की जाती रही है कि उफनते नदी नालों से दूर रहा जाए, नहीं तो हश्र यही होगा। और जरूरी नहीं कि हर बार एनडीआरएफ वहां पर मौजूद हो आपकी जान बचाने के लिए। ऐसे में न्यूज़ 18 इंडिया आपसे ये अपील करता है कि आप उफनते नदी नालों से दूर रहें, दूरी बनाकर रखें और यही आपकी सुरक्षा के लिए शायद बेहद ज़रूरी होगा। बहुत ही मशक्क़त के बाद हम इस छत पर पहुंचे हैं और आपको हर एक तस्वीर दिखाने की कोशिश कर रहे हैं। देखिए ये पूरा का पूरा इलाका अगर आप देख पा रहे हो तो टापू में तब्दील हो चुका है। दरअसल ये चंबल नदी के किनारे का इलाका है। ऐसे में कैसे यहाँ से जाया जाए? और ये जो रास्ता आप देख रहे हैं, दरअसल देखिए सीढ़ियाँ नहीं हैं, ये स्लैंड हैं और इस स्लैंड से चढ़कर जैसे तैसे हम ऊपर आए हैं और आपको हमने वो जो रेस्क्यू उस बोट में उस शख्स को बचाकर लाया जा रहा है उसे दिखाने की हमने कोशिश की है, लाइव रेस्क्यू दिखाने की कोशिश की है। કોટામાં આવેલા આ પૂર પાછળ કોટા બેરેજથી છોડવામાં આવેલું 5,20,000 ક્યુસેક પાણી છે, જેના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યો અને નયાપુર વિસ્તારમાં સ્થિતિ એટલી વણસી કે અહીં કેટલાય મકાનોનો એક માળ જળમગ્ન જોવા મળ્યો. ત્યારબાદ વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું અને રાહત કામ શરૂ કરવામાં આવ્યું. लोग हैं ये कल शाम से हम खाली करने लगे थे सर, और सुबह 8 बजे नगर निगम की और प्रशासन का अनाउंसमेंट हो गया था, पुलिस प्रशासन का, कि दुकानें खाली की जाए। तो हमने आज दिन भर हो गया खाली करते हुए। ये 3-4 बस्ते लगभग सारा खाली हो गया, कुछ थोड़ा सा रह गया तो बचा कुचा माल खाली कर। अभी लोग हैं यहाँ या सब खाली करके जा चुके हैं? लगभग सब खाली कर चुके हैं, मतलब सारा माल निकल चुका है सब, और थोड़ा ऊंचाई पे रखा है थोड़ा सा सामान। जैसे 19 में 6 फीट पानी आया था, मेरी दुकान यहाँ शंकर किराना स्टोर है, वहाँ पे 6 फीट पानी आया था। इनमें 10-11 फुट पानी था सामने वाली दुकानों में। नाव चलाने की नौबत आ गई थी उस टाइम। इसमें गलती खुद जनता की होती है। प्रशासन ने पहले ही मुनादी कर दी, अलर्ट कर दिया गया है। उसके बावजूद भी अगर आप घर नहीं छोड़ते हैं तो प्रशासन कहाँ संभालेगा? पुलिया संभालेगा, पानी संभालेगा, जनता को संभालेगा। એક તરફ વહીવટી તંત્ર લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે પહોંચાડતું નજરે પડ્યું, ત્યારે બીજી તરફ એવી તસવીરો સામે આવી જેને બધાને ચોંકાવી દીધા, જ્યાં નગરપાલિકાની અધ્યક્ષ પોતાના નગરસેવકો સાથે સુખની નદીમાં પૂજા અર્ચના કરતી જોવા મળી. સુખની નદીને કોટામાં ગંગા નદીનો દરજ્જો આપવામાં આવ્યો છે. કહેવામાં તેમનો દાવો છે કે તેમને નદીને ચુંદડી ઓઢાડી તેના રૌદ્ર રૂપને શાંત કરવા પ્રાર્થના કરી. लगातार हो रही बारिश मुसीबत का सबब बन चुकी है। ये बारिश आफत की बारिश में तब्दील हो चुकी है। कोटा बैराज के 18 गेट खोल दिए हैं और 18 गेट खोलने के बाद 5,20,000 क्यूसेक पानी से ज़्यादा पानी की निकासी जो है वो की जा रही है, जिसकी वजह से कई इलाके जो है वो डूबत क्षेत्र में आ गए हैं, बाढ़ वहाँ आ गई है। तस्वीरें हम दिखाते हैं आपको। ये कोटा का गावड़ी इलाका है जिसमें आप देख सकते हैं एक 2-2 मंजिल के जो मकान हैं वो भी डूब चुके हैं। यहाँ पर पानी एकदम से आया और धीरे धीरे बढ़ता चला गया और हालात आप तस्वीरों में देख सकते हैं किस तरीके के हालात बन चुके हैं। हमारे साथ इस वक्त एनडीआरएफ के योगेश जी मौजूद हैं। सर, किस तरीके से रेस्क्यू ऑपरेशन को अंजाम दिया जा रहा है और अब तक कितने लोगों की जान आप बचा चुके हैं? सर,
हमने कल से लेके आज तक लगभग 250 आदमियों को इवैक्यूएट किया जा चुका है। उनमें महिलाएं हैं, बच्चे हैं, बुजुर्ग हैं, सभी हैं। इसके अलावा जो है आज ये गाबड़ी है जो कि बस्ती अपने चंबल नदी के बिल्कुल नज़दीक है, उसमें भी जल भराव हो गया है। उसका कारण है कि एमपी में ज़्यादा बरसात होने की वजह से जो है पानी की आवक बढ़ गई है और आज 6 लाख क्यूबिक पानी छोड़ा गया है। 18 गेट खोल दिए गए हैं कोटा बैराज के, जिसकी वजह से इन बस्तियों में पानी आ गया है। हमारी टीम लगातार आज कोटा डिस्ट्रिक्ट में 2 जगह लगातार ऑपरेशन जारी कर रखा है। आज दिन भर ऑपरेशन 2 टीमों ने किया है, जगह चेंज कर करके किया है, जिससे कि जहाँ पे भी जो फंसे हुए हैं लोग वहीं जाते हैं, अपनी बोट को जो है सेट करते हैं, उसको फुलाते हैं और उसके बाद जो है वहाँ पे इवैक्यूएशन स्टार्ट कर देते हैं। રાજસ્થાનના ટોંકમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી। સરકારી ઓફિસ અને ઘર બધા એવા જોવા મળ્યા જાણે કોઈ ટાપુ હોય। દરેક જગ્યાએ 5 થી 7 ફૂટ પાણી ભરાયેલું જોવા મળ્યું। દિવસ રાત નગરપાલિકા તરફથી પંપ લગાવી પાણી કાઢવામાં આવી રહ્યું છે, તેમ છતાં આફત ઓસરવાનું નામ નથી લઈ રહી। બીજી તરફ જિલ્લાના બધા ડેમ છલોછલ થઈ ગયા છે। પાણીના પ્રચંડ પ્રવાહને કારણે જિલ્લા મુખ્યાલયની નજીક 20 ગામોનો સંપર્ક કપાઈ ગયો છે। पिछले 48 घंटे से टोंक जिले में बारिश का दौर जारी है। कच्चे पक्के बांध है वो पूरे भराव क्षमता पर है। टोंक जिला मुख्यालय पर आप देख सकते हैं पक्का बंदा ये है। इस पक्के बंदे पर बारिश का दौर लगातार जारी होने के बाद बांध है वो अपनी भराव क्षमता पर है और ओवरफ्लो होकर बह रहा है। રાજસ્થાનના બાંસવાડામાં પણ કેટલાય ડેમ છલોછલ છે, જેની અસર ડેમથી કેટલાય કિલોમીટર દૂર સુધી જોવા મળી। ડેમના દરવાજા ખોલ્યા બાદ માહી ડેમથી 1.5 કિલોમીટર દૂર બનેલા પુલ પર પાણી આવી ગયું। જોતજોતામાં જમીનથી 20 ફૂટ ઊંચા પુલ પર 1 મીટર સુધી પાણી વહેવા માંડ્યું। પુલ ડૂબી ગયા બાદ પણ કેટલાક લોકો ત્યાં ઊભેલા નજરે પડ્યા તો કેટલાક લોકો મોબાઈલથી સેલ્ફી લેતા નજરે પડ્યા। જળસ્તર વધ્યા બાદ જે પુલ ડૂબી ગયો છે તે કેલા મેલા અને પ્રતાપગઢને એકબીજા સાથે જોડે છે। જિંદગીની જંગ, પૂરના પાણી વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન। માઉન્ટ આબુમાં કાછોલી નદીમાં 2 લોકો પૂરના પાણીમાં ફસાઈ ગયા, જેમને શોધવા માટે સેના અને એનડીઆરએફના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યો। ભારે જહેમત બાદ એક વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો, જ્યારે એક વ્યક્તિની શોધખોળ ચાલુ છે। રણ પ્રદેશ રાજસ્થાનમાં છેલ્લા ઘણા વર્ષોથી વરસાદની પેટર્ન બદલાઈ છે। જે વિસ્તારો વરસાદ માટે તરસતા હતા તે વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી રેલમછેલ જોવા મળી રહી છે। ઓગસ્ટમાં અહીં આફત અનરાધાર વરસી રહી છે। વાદળોની જાણે બ્રેક ફેલ થઈ ગઈ છે। પાણી માટે તરસતા રણ પ્રદેશના લોકો હવે મેઘરાજાને 2 હાથ જોડી રહ્યા છે, કેમ કે ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। તબાહી જ તબાહી નજરે પડી રહી છે। તો ઉત્તરાખંડમાં વરસાદે ભારે તબાહી મચાવી છે। ક્યાંક વાદળ ફાટતા આફત આવી છે તો ક્યાંક ભારે વરસાદ બાદ જમીન સરકતા ભારે નુકસાન થયું છે। રસ્તા પર ભેખડો ધસી પડતા રસ્તો બંધ થઈ ગયો। જમીન સરકતા વૃક્ષોને ભારે નુકસાન થયું છે। ઉત્તર પ્રદેશમાં પણ કેટલાય શહેર વરસાદના કેરનો ભોગ બન્યા છે, તો બિહારમાં પણ કેટલાય જિલ્લાઓમાં વાદળોની બ્રેકફેલ થઈ ગઈ છે। ઉત્તરાખંડમાં વાદળ ફાડ આફત। टिहरीમાં વાદળ ફાટતા તબાહી। બાગેશ્વરમાં મેઘરાજાનું તાંડવ।
ઉત્તરકાશીમાં આફત અનરાધાર. પર્વત પર સતત થઈ રહેલા વરસાદ બાદ કેટલાય વિસ્તારોમાં ભારે તબાહી મચી છે. ઉત્તરાખંડના ટિહરીમાં વાદળ ફાટવાથી તબાહી મચી છે. તબાહીની આ તસવીરો ધનસાલીના નૈલ ચામીની છે. વાદળ ફાટ્યા બાદ નૈલ ચામીમાં નદીનું વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું. આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ. અચાનક પાણી આવતા નૈલ ચામી નદીના જળસ્તરમાં વધારો થયો છે. પૂરના પાણીએ આસપાસના ખેતરોને પોતાની ઝપેટમાં લઈ લીધા. પાક પૂરી રીતે બરબાદ થઈ ગયો. પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઈ. કેટલાય રસ્તા તૂટી ગયા. પાણીના પ્રચંડ પ્રવાહમાં કેટલાય પુલ તણાઈ જવાના પણ સમાચાર છે. વાદળ ફાટવાના સમાચાર વાયુવેગે ફેલાયા બાદ રાહત અને બચાવ કામગીરી કરતી ટીમ ઘટના સ્થળે પહોંચી. ચીરબટિયા પાસે વાદળ ફાટવાના કારણે રુદ્રપ્રયાગ અને ટિહરી જિલ્લાના સરહદી વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. લસ્યા અને ભરદાર પટ્ટીમાં ભારે તબાહી થઈ છે. પૂરના કારણે કેટલાય મકાનોને નુકસાન થયું છે. આસપાસના કેટલાય ગામોમાં પૂરના પાણી ઘૂસી જતા કેટલાય પરિવારો માટે પાણી આફત લાવ્યું છે. મખેત ગામમાં શિવાલય પાણીમાં ડૂબી ગયું છે. કેટલાય મકાનોમાં તિરાડો પડી ગઈ. ખેડૂતોની જમીનને પૂરના પાણીએ બરબાદ કરી નાખી છે. 3-4 साल हो गए, काफिले कमरे वाली रोड गई है. शासन प्रशासन अपने मर्जी से काम कर दिया. यहाँ पे गांव हमारा खतरे में है. यहाँ कोई आवाज़ उठाने को नहीं. आईडीएम साहब तक पहुँचे, आईडीएम साहब आए नहीं. आएंगे करके विधायक साहब बलवंत सिंह बुराल से उसमें उन्होंने कोई कार्य नहीं किया. आज आएंगे कल आएंगे, कोई नहीं आया. यहाँ पे कितना ऊपर डामर कर दिया यहाँ पे, यानी कि इन लोगों ने यहाँ पे कोई आने वाला राजी नहीं है. अब बोला हम दूसरी जगह से रोड ले जाते हैं. देखिए, इस मानसून में जो हमारी बारिश हुई है उससे अधिकांशतः अगर हम देखें तो 70 से 80% मोटर मार्ग जो है हमारे जो है प्रभावित हुए हैं. और स्लाइड आने से या फिर कहीं अगर कोई कच्ची सड़क कटी है उसका जो है स्लाइड आने से वो सड़कें जो है अधिकांशतः प्रभावित हुई हैं. और संबंधित विभागों के द्वारा जो है जो मार्ग क्षतिग्रस्त हुए हैं या फिर जो अवरुद्ध होते हैं उनको सुचारू करने के लिए जो है विभागों के द्वारा कार्रवाई भी की जा रही है. और कुछ ऐसे मार्ग जिनमें जो है एस्टीमेट बनाए जाने हैं उनमें आगड़न बनाए जाने की कार्रवाई भी विभाग के द्वारा गतिमान है. મોન્સૂનના આ મોસમમાં કુદરતના કહેરથી લોકો ડરેલા છે. બાગેશ્વરમાં પ્રકૃતિએ ભારે કહેર મચાવ્યો છે. ભૂસ્ખલનને કારણે કેટલીય જગ્યાએ તબાહી જોવા મળી રહી છે. પર્વત પરથી ભેખડો ધસી પડતા ભારે નુકસાન થયું છે. જો કે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. વરસાદ બાદ રસ્તા પર કાટમાળ આવી જતા કેટલાય રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રકૃતિ જ્યારે કહેર વરસાવે છે ત્યારે તેની ઝપેટમાં કોઈ પણ આવે તેને છોડતી નથી. બાગેશ્વરમાં વરસાદ દરમિયાન 80% રસ્તા ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયા છે. પર્વત પરથી ભેખડો ધસી પડતા તબાહી જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક આ માણસ માટે ચેતવણી છે. પર્વતીય વિસ્તારો પર્યાવરણની દ્રષ્ટિએ એકદમ સંવેદનશીલ હોય છે. સતત બાંધકામને કારણે પ્રકૃતિનું સંતુલન બગડી રહ્યું છે. માણસ જ આજની આ સ્થિતિ માટે જવાબદાર છે. उन्होंने बोला यहाँ से उधर को ले जा रहे हैं, रोड उधर ले जा रहे हैं. फिर उन्होंने बोला रात को हम लोग घर नहीं ठहरे तो उन्होंने रातों रात रोड बना दी. ઉત્તરાખંડમાં જ્યાં એક તરફ ભારે વરસાદ લોકો માટે આફત બન્યો છે તો બીજી તરફ ભૂસ્ખલનની ઘટનાઓએ લોકોની મુશ્કેલી વધારી દીધી છે. ઉત્તરકાશીમાં ભૂસ્ખલનને કારણે ગંગોત્રી હાઈવે અને યમનોત્રી માર્ગ ધરાસુ પાસે બંધ થઈ ગયો, જેના કારણે રસ્તાની બંને બાજુ ટ્રાફિક જામ થઈ ગયો.
પર્વત પર કુદરત તાંડવ મચાવી રહ્યું છે। ઉત્તરાખંડના ચમોલીથી તબાહીની કંઈક આવી જ તસવીરો સામે આવી છે, જ્યાં ભારે વરસાદ અને ભારે પવનને કારણે કેટલીય જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે। નંદપ્રયાગ પાસે તો વૃક્ષ ધરાશાયી થતા વીજળીની લાઇનમાં ભંગાણ થયું છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી ઉઠાવવી પડી છે। તો બદ્રીનાથ હાઈવે પણ બંધ થઈ ગયો છે। મધ્યપ્રદેશના આગર માલવામાં એક ટ્રક ચાલકની બેદરકારી સામે આવી, જ્યાં પુલ ઉપર પાણી હોવા છતાં એક ટ્રક રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે અચાનક બેલેન્સ બગડતા ટ્રક પલટી ગયો। સદનસીબે આ દુર્ઘટનામાં ટ્રક ચાલક અને ક્લીનરનો બચાવ થયો, માત્ર તેમને સામાન્ય ઈજા થઈ। બિહારના ભાગલપુરમાં ગંગા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। તેવામાં નદીનું પાણી લોકોના ખેતરો સુધી પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે। ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો છે। ગંગા નદી અત્યારે અહીં ખતરાના નિશાનની પાસે વહી રહી છે, પણ જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખતરો વધી ગયો છે। ઉત્તર પ્રદેશના કેટલાય શહેરો પૂરની ઝપેટમાં આવી ગયા છે। કેટલાય વિસ્તારો પૂરના પાણીનો સામનો કરી રહ્યા છે। આ સ્થિતિ ઝાંસીના રસ્તાઓની છે। ડેમનું પાણી છોડ્યા બાદ બેતવા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। આસપાસના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે। રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે। રસ્તા, ખેતર, મકાન અને દુકાન બધું જ પાણીમાં ડૂબી ગયું છે। ગામમાં જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સ્થિતિ તે થઈ છે કે રસ્તા પર ભરાયેલા પાણીમાં કેટલાય વાહનો બંધ પડી ગયા। પર્વતો પર થઈ રહેલા વરસાદે મેદાની વિસ્તારોની મુશ્કેલી વધારી છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, સ્થળ ત્યાં જળ। હાપુડના ગઢમુક્તેશ્વર વિસ્તારમાં ગામડામાં ગંગા નદીનું જળસ્તર વધતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ખેતરોમાં પાણી ભરાતા ઘઉં અને શેરડીનો પાક બરબાદ થઈ ગયો। વહીવટીતંત્ર પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યું છે, મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે। पानी में सब ये गन्ना भी बेकार हो जाता है। गन्ना गल जाएगा, सूख जाएगा, पानी चलने पे सूख जाएगा। गन्ने मूंजी मूंजी मर गई, पानी भरे पड़े, घास फूस सब बेकार है। સંભલમાં ભારે વરસાદ બાદ કેટલીય જગ્યાએ પાણી ભરાઈ ગયા। જિલ્લા હોસ્પિટલ પાણી પાણી જોવા મળી રહી છે। શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે। વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે। વરસાદને કારણે બાળકો સ્કૂલે નથી જઈ શકતા। बारिश आपको जैसा दिख रहा है बहुत ज्यादा हो रही है। हम अभी घर से आ रहे थे तो रास्ते में बारिश पड़ी, किसी वजह से स्कूल भी नहीं जाते थे। ચોમાસાની વિદાયનો સમય આવી ગયો છે, છતાં પણ જતા જતા વરસાદ કોઈ કચાશ બાકી રાખવા નથી માંગતો। ઉત્તર ભારત હોય કે પૂર્વ ભારત કે પછી પશ્ચિમ ભારત કે હોય મધ્ય ભારત, ચારે બાજુ આ વર્ષે વરસાદે કહેર મચાવ્યો છે। વાદળોની જાણે બ્રેક ફેલ થઈ ગઈ છે। વાદળોની વિનાશ લીલા ચાલુ છે। પૂરનો પ્રચંડ પ્રહાર ચાલુ છે। ઓગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો, પણ ચોમાસું છે કે વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યું। મેઘરાજાનો મૂડ સપ્ટેમ્બરમાં પણ સાંબેલાધાર વરસવાનો લાગે છે। મેઘરાજા આ વર્ષે નવા નવા કીર્તિમાનો સ્થાપિત કરવાનું મન બનાવી ચૂક્યા છે। તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।